કેન્દ્રીય રમતગમત અને દૂરસંચાર મંત્રી અનુરાગ ઠાકુર રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા, જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતા। પ્રદેશના યુવાઓને સ્પોર્ટ્સ રમતગમત પ્રત્યેની રુચિ વધે તે હેતુથી કેન્દ્રીય મંત્રીના હસ્તે યુવાઓને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશના યુવાઓની હાજરીમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને અનુરાગ ઠાકુરે પણ વિરોધ પક્ષને આડે હાથ લીધો હતો અને પ્રદેશના રાજકારણ પર આકરા પ્રહાર કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ જ અત્યારથી જ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। રાજકીય પક્ષો વિવિધ મુદ્દે લોકો સુધી જઈ રહ્યા છે। જો કે ભાજપે એક ડગલું આગળ હોય તેમ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓને મળે અને પ્રદેશના મહિલા, યુવા, કામદાર અને આદિવાસી સહિત મધ્યમ વર્ગીય પરિવારો પણ ભાજપ તરફથી આકર્ષાય તે માટેનો પણ સરકારની વિવિધ યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે। આજે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશના પ્રશાસકના હસ્તે યુવાઓને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ અનુરાગ ઠાકુરે આ પ્રસંગે મીડિયા સાથેની વાતમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિવાદ મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું। અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓ સાથે દુષ્કર્મ અને અત્યાચાર થઈ રહ્યા છે। સાથે જ પશ્ચિમ બંગાળમાં મીડિયાને પણ હકીકત બહાર લાવતા રોકવામાં આવી રહ્યું છે। આમ અનુરાગ ઠાકુરે પણ આ प्रसंगे विपक्ष पर आकरा प्रहार કર્યા હતા। जहाँ तक आपने संदेश खाली की बात कही, ये बहुत दुर्भाग्य है कि पश्चिम बंगाल में एक महिला मुख्यमंत्री के होते महिलाओं पर अत्याचार हो रहा है, बलात्कार हो रहा है, मीडिया वालों को रिपोर्टिंग से रोका जा रहा है और लोकतंत्र में अगर मीडिया को दबाने का काम किया जा रहा है तो इससे बड़ा दुर्भाग्य क्या होगा कि मीडिया वालों को पकड़ के ले जाते हैं, रिपोर्टिंग नहीं करने देते, फ्रीडम ऑफ प्रेस उसको कुचलने का काम ममता जी की सरकार कर रही है, महिलाओं की आवाज़ को दबाया जा रहा है। आखिरकार ये कैसी सरकार है जहां लोकतंत्र में कानून व्यवस्था ध्वस्त हो चुकी है। आखिरकार एक महिला मुख्यमंत्री के रहते अगर महिलाओं को सम्मान नहीं मिलेगा तो संदेश खली का ये संदेश देश की गली गली तक गया है कि किस तरह से भ्रष्टाचार, अत्याचार, बलात्कार इनको संरक्षण दे रही है ममता जी की सरकार। અહીંયા જ્યારે કૌચાના મિત્રો કીટ લેવા માટે આવે ત્યારે મેં પૂછ્યું કે બેટા કૌચામાં બ્રિજનું કામ પૂરું થઈ ગયું? 70 વર્ષ થયા, 25 વર્ષથી એક જ પરિવારના લોકોએ શાસન કર્યું। ક્યાં ગઈ હતી લાગણી? ક્યાં હતો તમારો સ્નેહ આદિવાસી પ્રત્યેનો? એમને તો રસ હતો માત્ર ઇન્ડસ્ટ્રીવાળા જોડે સંબંધ રાખવામાં, ધમકાવવામાં, ડરાવવામાં। આજે કૌચા ગામમાં ગમે તેવી ખરાબ સ્થિતિ આવે એમને બ્રિજના માધ્યમથી જોડી દેવામાં આવ્યા। 75 વર્ષ પછી આ કૌચા ગામ આઝાદ થયું છે એમ કહું તો કશું ખોટું નથી। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે આગામી લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ એમને જ્યારે પત્રકારો દ્વારા જ્યારે ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ મંત્રીને સવાલ કરતા કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું।